આપનું સ્વાગત છે। બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અમરેલીમાં 1000 હરિભક્તોને ફાયર સેફટી અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું। બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અમરેલી ખાતે અત્યાધુનિક ફાયર સેફટીથી સુસજ્જ ગુણાતીત સભાગૃહ ખાતે તારીખ 16 જૂન 2024ના રોજ યોજાયેલ રવિ સત્સંગ સભામાં જિલ્લા ફાયર ઓફિસર તથા તેઓની ટીમ દ્વારા આગ અકસ્માત જેવી દુર્ઘટનાઓમાં લોકો સાવધાની પ્રવર્તે અને સાચું માર્ગદર્શન મળે તેવા શુભાશયથી ફાયર સેફટી અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું। રવિ સભાની શરૂઆત ભગવાનના નામ સ્મરણ ધૂન ભજનથી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત ફાયર ઓફિસર હરિકૃષ્ણભાઈ ગઢવીએ પ્રાસંગિક પ્રવચનમાં આધ્યાત્મિક સંસ્થા દ્વારા લોક જાગૃતિના આવા નવતર આયોજન કરવા બદલ બીએપીએસ સંસ્થા તથા સંતોનો આભાર માન્યો હતો। તેમજ પીપીટી અને વિડીયોના માધ્યમથી આગ કેવી રીતે લાગે છે, આગના પ્રકારો, આગ અકસ્માત સમયે શું કરવું શું ન કરવું તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। તેમજ ફાયર સેફટી અંગેના ઉપકરણોનો કઈ રીતે અને ક્યારે ઉપયોગ કરવો તે અંગેનું નિદર્શન કરવામાં આવ્યું। ફાયર સેફટી અંગે સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ પર આ અંગેની માહિતી પણ આપવામાં આવતી હોવાનું ફાયર ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું। કાર્યક્રમના અંતે પૂજ્ય સંતો દ્વારા ફાયર ઓફિસર તથા તેઓની ટીમનું સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। પૂજ્ય સાધુ ચરિત સ્વામીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમમાં 1000 કરતાં વધુ હરિભક્તો ફાયર સેફટી અંગે માહિતગાર થયા હતા। તેમજ આગામી તારીખ 21 જૂનના રોજ યોજાનાર વિશ્વ યોગ દિવસના ઉપક્રમે જિલ્લા મથકે યોજાનાર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા તમામ હરિભક્તોની અપીલ કરાઈ હતી। આ પોઝિશનમાં આવવાનું કારણ એ છે કે પથ્થર, કાચ, ચાવી કોઈ પણ વસ્તુ જો પડી હશે તો તમને આ પાણીના લાભ આવશે નહીં। ગરમ હશે તો ગરમ લાગશે। કેમિકલ પાવડર આ એક્સટિંગ્યુશરની અંદર કાર્બન મોનોબેઝ કન્ટેન્ટના પાવડર યુઝ થતા હોય છે। આની અંદર જે પાવડર ઉપયોગમાં લેવામાં આવે છે એ પાવડર હ્યુમન બોડીને કોઈ પણ પ્રકારનું નુકસાન કરતો નથી। તમારી સ્કિન પર લાગશે, તમારા ખાવામાં જશે, તમારી આંખમાં જશે તો પણ તમને નુકસાન કરશે નહીં। આ એક્સટિંગ્યુશર દૂર